સમાચાર સુરતથી પ્રધાનમંત્રી આવાસ ભાડે આપવા અંગે તંત્રની ટીમના દરોડા પડ્યા છે। અંદાજિત 2500થી પણ વધારે આવાસમાં તંત્રએ ચેકિંગ હાથ ધર્યું છે। આવાસમાં તપાસ કરાતા 175 મકાનોમાં ભાડુઆત મળી આવ્યા છે અને આવાસના લાભાર્થીઓએ મકાનો ભાડે આપતા તંત્ર દોડતું થયું છે। ભાડુઆતો પાસેથી જરૂરી માહિતી મેળવીને લાભાર્થીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે। આવાસ ભાડે આપનાર સામે મકાન રદ કરવા સુધીની થઈ શકે છે કાર્યવાહી। મહત્વનું છે કે પ્રધાનમંત્રી આવાસના મકાનો ભાડે આપી આર્થિક લાભ મેળવતા હોવાની ફરિયાદ બાદ તપાસ હાથ ધરાઈ હતી। તપાસ દરમિયાન મોટાભાગના મકાનોમાં ચેકિંગ દરમિયાન તાળા જોવા મળ્યા હતા કે જેમાં તાળા લાગેલા મકાનોનું ફરીથી ચેકિંગ કરવામાં આવશે અને જો ફરીવાર ચેકિંગ દરમિયાન ભાડુઆત મળી આવશે તો લાભાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે હાલ સ્લમ ઇમ્પ્રુવમેન્ટ વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। મુદ્રામાં સર્વે દરમિયાન ફ્લેટ ચેક કરતા 1221 તેમાં બંધ હાલતમાં 429 છે અને 75 ભાડુઆત માલુમ પડેલ છે। બંધ મકાન પણ છે તેના પણ નંબર અને નોંધી અને તેને ફરીથી ચેક કરવાની સૂચના આપી છે અને ભાડુઆત તરીકે જે રહેતા હોય તેના પર સખતમાં સખત કાર્યવાહી કરવાની પણ સૂચના આપી છે।